તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? દિવસ આજનો પૂરો થવા આવ્યો છે, પણ મારો પૂરો થવા આવ્યો નથી. અમારો દિવસ અત્યારે ચાલુ થઈ ગયો છે. હું સાઈડ પરથી આવી ગયો છું ને સાઈડ પરથી આવતા આવતા તારી મમ્મીનો મને ફોન આવ્યો તો મારો કે શું કરો છે. મેં કીધું કશું નહીં, ઘરે આવું છું. તો કે આવતી વખતે બાજરીનો લોટ લેતા આવજો, કેમ કે આજે બનાવવામાં આવ્યો છે રીંગણનો ઓળો. રીંગણનું ભરથું. હા, તો એની સાથે બાજરીનો રોટલો સેટ થાય એટલે મમ્મીએ બાજરીનો લોટ મંગાવ્યો. અચ્છા, તો હું સાઈડ પરથી આવતો તો એટલા માટે જોડે જોડે મતલબ મિતના આટો ના થાય. હા, નકર મમ્મી બીજી સાયકલ લઈને લેવા મોકલે. અચ્છા, બરાબર. તો આજે તમે મારી પાસે મંગાવ્યું તો બાજરીનો રોટલો નો લોટ. આ તો તમે લોટ મંગાવ્યો અને બાજરીના રોટલા તમે બનાવવાના ચાલુ કરી દીધા છે. વાહ, આ એક હારો થયો, બીજો તો બધા પરફેક્ટ બનશે. નાના થાય મોટા થાય ખાઈ હા. અને તમે જે ઓલા ભરતાની સાથે વધારે પડતી ડુંગળી નાખો છો એ નાખી નથી ને? હા, તો બરાબર. કારણ કે બેલેન્સ બરાબર હોવું જોઈએ. તમને એ તો ખાસ ખબર છે, પણ શું એ સારું કર્યું. મને લીલી ડુંગળી પણ ભરતામાં સારી લાગે. બોલો સાચું કહો. અને આ શું છે આર્ય? હળદર, સલીલી હળદર. ઓકે, હવે મળશે શિયાળામાં. આજ જો મેં જોઈ લીધી, મેં લઈ લીધી. આંબા હળદર છે અને આ પેલી હળદર છે. આ મને બહુ ભાવ મિક્સ નહીં ભાવ એટલે બે મિક્સમાં લીધી. અને પપ્પાના આ તો અત્યારે જ બનાવી નાખશું ને તો કાલે? હવે બીજા શાક બનાવશું કાલે હળદરનું. એવું? તો પછી આથેલી બનાવી હોય તો કાલે લીંબુ લઈ લે. લીંબુ નહીં ઓકે. અને ફાલુબેન અહીંયા આવી ગયા છે સબ્જીને જોવા માટે. ફેવરેટ સબ્જી બને એટલા આમ થાય રીંગણા ભાવતા નથી. ભરતું પાવન શેકેલો. બોલો, આ કેવું? આમ થાય એમને રીંગણ ભાવતા નથી, રીંગણની સાથે કઈ એમને સેટ જ નહીં થતું એમ. અને અત્યારે ખાલી રીંગણા બની રહ્યા છે તો એમને ભાવે છે. ગજબના જેવા. શેકેલા રીંગણાનો અને એમનામ કાપીને જે રીંગણનું શાક બનાવવાનું એનો ટેસ્ટ અલગ હોય. ઓહ, એવું હે? મતલબ તને પણ એવું થાય છે? એની હળદર કાપો જોઈએ એને ભાવ. એટલે રીંગણનું શાક હોય ને એટલે ખાલી રસ્સામાં રોટલી બોળીને ખાવાય. બાકી મને તો ઓલ કોઈ બી રીંગણનું શાક હોય બધું ભાવ. અને તમે આજે બતાવ્યો મમ્મીએ નવો ડ્રેસ પહેર્યો. અરે એ તો અહીંયા આમાં મેં એન્ટ્રી તો મારો આમ એકદમ આમ સ્લો મોશન મેં. હવે ઉતરતી. તો અહીંયા અમે જમવા બેસવાના છે એટલા માટે આલુ અને મિક્સ બે વાળા પરથી જમવા માટે ને. This is इसको क्या बोलते हैं आपको पता है? क्या बोलते हैं? ये है हळदर. ओह, आंबा हळदर. आंबा हळदर. ये पीली नहीं है, इसे इसका टेस्ट ऐसे कच्ची कैरी जैसा आता है. अच्छा इसलिए हमको भावता है. तो थोड़ा हमें दे दो. ये लो, ओके. गिर गया. हम्म. It's very tasty. આજુ બિલકુલ જાણવડી કચ્ચી કેરી ખાતા હોય કાચી એવું કેરી ખાતા હોય ને એવું જ લાગે. મને ગમી હે. મને બી યાર ભાવ, પણ પેલી પીળી કલરની હોય ને એનો તો ટેસ્ટ જ અલગ આવે ને, મને નહીં ભાવે. પણ આ મસ્ત લાગે. આ પસંદ આવી. આના ઉપર મીઠું આમ મસ્ત ભભરાઈને ખાઓ ને અસર એવું લાગે. મસ્ત લાગે એકદમ. આમ કચ્ચી કેરી જેવી ફીલિંગ આવે અંદરથી. વાત તો સાચી હો. એ મેં આજ સુધી ખાધું નતું, પણ આજ ખાધું ને આજ ખબર પડી. આમ સબ્જી સાથે ખાતો ખબર ના પડે, પણ આજ નકરી આજે ખાધી ને તો ગાઈસ તમે પણ આંબા હળદર તમે બી ખાજો, તમને બી એકદમ આંબાની કેરીનો અહેસાસ થઈ જશે. એટલે જ તો એને લગભગ આંબા હળદર કહેવામાં આવે છે. હા ને? હા, આજે તો નવો ડ્રેસ છે એટલે જો દૂધ લેવા પોતે જ આયા પાછા. શાકભાજી નતું લેવું તો શાકભાજીનો ટેમ્પો આવે તો શાકભાજી લેવા જાય. કારણ કે નવો ડ્રેસ. ઓહો, મસ્ત જોરદાર. તને કેવો લાગે ભાઈ? જોરદાર મસ્ત. હા ભાઈ, તમે પોતે દરજી એટલે તમે તમારી રીતે સીટ નાખવાના ને. ટાઈમ કાઢો પછી આપણે ટાઈમ પૂરો થઈ જશે. હા, મારો સીવો
તો અત્યારે જમવામાં છે શીરો મારે કામ પેલી હળદર આમાં હળદર ડુંગળી અને પછી આવી ભરતું સબ્જી ભરતું દૂધ મીઠું પાણી ડીશ બાજરીનો રોટલો. અને બાજરીનો રોટલો. તો અત્યારે અમે હવે શાંતિથી જમી લઈએ ચારે જણા. મળીએ જમ્યા પછી. તો અહીંયા એવો ડિસાઈડ થયું છે કે ભાઈ આજે મમ્મીએ પહેર્યો છે નવો ડ્રેસ જોવું આટો મારવા. અને મમ્મી કહે છે કે ચલો ભાઈ આટો મારવા જવું પડશે. તો વાંધો નહીં, નવો ડ્રેસ છે, આટો બાટો મારી આવીએ. તો અત્યારે મારી સાથે ચાલવાનું કહે ને અત્યારે બેસી ગયા છે પોતે સંચા સૂઈ ગયા ઉપર. તા, તમે સૂઈ ગયા તા. અરે સૂઈ ગયો નતો, થોડો આરામ કરતો હતો. તો ચલો હવે અત્યારે આપણે થોડો બાર રાઉન્ડ મારીને આવીએ. શું કેવું? હું છે ને વળું, તમે થાક્યા હોય તો હું તો કહું હું જાઉં નહીં જાઉં. અરે ક્યાંય થાક્યો નથી. તું ચાલ ને ભાઈ. એને આવું નથી અને મને લઈ જવો છે, એવું કેવું? એને આવું નથી અને મને લઈ જવો છે. તો પછી ચાલ ભાઈ જલ્દી તૈયાર થા. અમે અહીંયા ચાલવા આવ્યા છીએ ને એક્ટિવા અહીંયા મૂકી છે અને અહીંયાથી પછી લાંબા રસ્તે ચાલવાનું છે. અને આજે છે કડવા ચોથ અને આ આપણામાં તો આવતી નથી, અમે કરતા નથી, પણ કે છે તો આમને આમ ચાંદ બતાવી દઈશું. આમ દેખાય? દેખાય હવે હવે બાજુ મને જોઈ લે. ચલો આજે આપણે ગુજરાતીમાં એવું જોઈએ છે કડવા ચોથ હોતો નથી. ઘણા રસ હોય રહું હોય તો રવાય, એવું કઈ નહીં. આપણો વડ સાવિત્રી. પહેલેથી સ્ટાર્ટ કર્યું એટલે એ જ રાખવું હતું. ઓકે. હવે એ બંધ કરીને આ ચાલુ કર્યું એવું વિચારો તો. હા, તો આપણે ફોકસ કરીએ ચાલવામાં. તો અમે અહીંયા અત્યારે વોકિંગ ચાલીને આવી ગયા છીએ. તો હવે ઘરે જઈએ. ઘરે કારણ કે છોકરાઓ એકલા છે, શું કરતા છે? મસ્તી જ કરતા હશે. બોલ. વાંચતા નહીં હોય, મસ્તી કરતા. કંઈ તો આયા તા વાંચજો, પણ વાંચતા નહીં હોય. આપણે પાલનનું મીતનું કોઈ ઠેકાણું નહીં. તો અમે ઘરે આવી ગયા છીએ. અરે વાહ, મીતે મારો કાટલો પાથરી નાખ્યો છે. અચ્છા, દીદીએ સાથે, તું અને દીદી સાથે વળેલી અને ફાલુ બેન અહીંયા વાંચવા માંડી ગયા. શું વાત કરો વાળો, વાંચો નથી ગયો છું. અને બહુ મસ્તી કર્યા વગર તમે બે જણાએ પાથર્યું ને. હે? ખાલી જે બહારનો ખાટલો હતો ને હા. એ જ પથરાયો, બાકી અંદરનું બધું મેં તો બે મળીને પાથરવાનું નથી કીધું. સારું, પણ તમે બે જણા બાજ્યા ને એ જ મોટા મોટી વસ્તુ છે. બોલાય જ નહીં, મેં એને બોલાય જ નહીં. બોલો એટલે ફારૂક ખાટલો ના ઢાળે, એ તમારો ખાટલો જ ઢાળે. પણ જોડે મારો નતો. તળાઈ તો ગયો ને આજે. તો મિત્રો અમે અહીંયા કડવા ચોથ તો મનાવતા નથી. અમે વડ સાવિત્રી વ્રત ઉજવતા હોઈએ છીએ. પાલુની મમ્મી વડ સાવિત્રી વ્રત ઉજવે છે અને પણ તો આજે એને ખબર છે કે કડવા ચોથ કેમ કરાય છે. તો જરા જણાવશો તમે? હા, કરવા નામની એક સ્ત્રીએ પોતાના પતિના પ્રાણ પાછા લાવી હતી ને, તો માતા પાર્વતીજીએ એને કીધું કે આજની આજે જે દિવસ છે ને એ કડવા ચોથના નામથી જાણી જશે. અને જે આ સૌભાગ્યવતી સ્ત્રી રહેશે ને આ વ્રત, એ એના પતિનું આયુષ્ય લાંબુ થશે. કેવું એવું સાંભળ્યું તમે? એટલે આવું જોઈએ છે, પરફેક્ટ એવું જોઈએ છે એમ ને? બહુ ગાની મને તો એવી ખબર હોય નહીં. એની પતિ અને પત્ની નામ જ કરવા હતું. એટલે માતા પાર્વતીજી એને એમ કીધું આજનો દિવસ ને મને ફોન રાખજો. તું ફોન આવે જોતી નહીં એટલે. આખી સ્ટોરી પપ્પા હામો જઈને બોલાય, કેમેરા હામો તો મારા પતિ અહીંયા છે તો હું યાદ કહું ને દાણા. પણ આપણે થોડી કડવા ચોથ કર્યું છે. આજે કડવા ચોથ નો દિવસ છે એટલે બધું ભાઈ મારી સામું જોઈને કરવાનું હોય. હા, ભલે ઉજવા નહીં, ભલે રહેતા નહીં, ઉજવાનું ના કહેવાય ને રવાનું કહેવાય. ઉજવાનું હોય ત્યારે વ્રત પૂરું થાય 5 વર્ષ 7 વર્ષ પછી એને ઉજવીએ ને ગોળે કરી એને ઉજવું કહેવાય. તમે ઉજવું ના કરશો એને વ્રત રહ્યા કહેવાય. 5 વર્ષ 10 વર્ષ જે તમે વ્રત કરવું હોય એટલે હજુ મેં વ્રત ઉજવ્યું નથી વટ સાવિત્રીનું.
એને ઉજવીશ ને તાણ તમને કહીશ કાને વ્રત ઉજ્યું કહેવાય. વ્રત ઉજ્યું નથી ચાંદના એમ કહો છો તે. એવું એ સ્ટોરીમાં એવું કઈ કીધું નહીં કે ભાઈ આ વ્રત ખાલી હિન્દી ભાષે જ કરે. બધા કરી પણ શકો. આપણા બધામાં એવું માને કે આપણે ગુજરાતીઓ કરતા જ નહીં આવે આ વ્રત હિન્દી મેં તો ભાષે પપ્પાને જ કરે. કીધું કે આપણે હવે આ વર્ષથી હું ચાલુ કરું. આ આપણું પૈણી આવી તારની હું વરસાવતી વ્રત કરું. મેં તો હવે ગળવા ચોથ ચાલુ કરું. તો કે ના આપણામાં ના રહેવા. મેં કીધું હા તે સાચી વાત છે, આપણામાં આવતું જ નથી. આ બધા હિન્દી ભાષીઓ માટે જ આવે છે. આપણે તો ખાલી વડ સાવિત્રીનું વાત જ આવે. આવો આવજો આવજો આ વ્રતમાં એવું હોય ને કે કશું ખાવાનું નથી, પાણી બી નહીં પીવાનું. એટલે મિતલો કઈ સારું બોલે હે? એટલા બધા મમ્મીને ખબર મને. હા એ તો આમાં તો નકોડો ઉપવાસ હોય, નિર્જળા ઉપવાસ હોય, પાણી ના પીવાય. આ ચા જોવાનું લઈને કેટલું બધી લાઈટ તો આ બધું શું હોય કે તમે કેમેરા આગળ કઈ રીતે રિએક્ટ કરો છો, કેમેરા આગળ તમે બોલી શકો છો કે નહીં, એટલે મને તો એમને સીધો આમ કેમેરો કરી દઉં છું. હા, સીધો હા બરાબર. નહીં બોલીને થોડું દૂર રાખો ને ફોન. હા, બસ થોડું દૂર રાખો તો પછી તમે એવું કહો કે અમને તો લેતા જ નહીં, અમારે ડોકા ચેક કરવા એટલે પડે. અમે બરાબર હા, સાચી વાત છે. અને એકદમ આગળ ને આગળ ફોન રાખે તો એવું કે ઓલે આગળ ને આગળ ફોન રાખે છે. શેટો જા. ફોન ન કહેવાનું ચિંતા ના પડે. તો મિત્રો અહીંયા હવે આની સાથે આ બ્લોગ અહીંયા જ ખતમ થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.